હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે થઈ છે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ. તો અત્યારે અમે ઉપર ચડી ગયા છે, સેટઅપ બી કરી લીધું છે. મેં જય અને આ મારો ફોઈનો છોકરો ઋત્વિક, અમે ત્રણ આવી ગયા છે. પવન બી ધીરે ધીરે આવે છે. હવે ધીરે ધીરે પતંગ બી ચગે છે થોડી, જો આવી રહી. તો હવે અમે બી પતંગ ચગાવીએ. ચાલો. ચાલુ રાખ. A few hours later. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5 અને ક્રાઉડ જુઓ. આ ભાઈની પતંગ કપાઈ ગઈ છે. કેવું લાગે તમને પતંગ કપાઈ? મજા આવી ગઈ ગાઈસ, બહુ જ અતિશય મજા આવી રહી છે. એટલી મજા, પતંગો પણ એટલી સરસ છે અમારી. અમુક છે નિમેશભાઈ જે થોડી ગાંડી તો તકલીફ કરી દે છે, પણ ઓવરઓલ બહુ મજા આવે છે અત્યારે. અને અત્યારે થોડોક જ ટાઈમ છે તો તમે પણ ફટાફટ પતંગ ચગાવો ગાઈસ, એકદમ સ્પીડમાં. હવે થોડોક જ ટાઈમ રહ્યો છે ઉત્તરાયણને પતવા માટેનો, તો ફટાફટ પતંગ ચગાવી લઈએ. પવન બી બહુ મસ્ત છે. તો ફ્રેન્ડ અત્યારે સાંજના 6 વાગી ગયા છે. ઉત્તરાયણ પતવા તૈયાર છે. આ બાજુ બી પતંગ ચગાવે છે. હવે થાકી ગયો પતંગ ચગાવી છે. A few hours later. ઉભા રહો, આલુ તમારે બધું બહુ આલુ.
ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને અત્યારે થઈ ગયું છે અંધારું. તો આપણે બધું ફટાકડા પણ ફોડી લીધા, ગરબા પણ લઈ લીધા, બધી મોજ મસ્તી કરેલી છે. તો આજનો આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આની સાથે જ આપણી ઉત્તરાયણ પણ અહીંયા પૂરી થાય છે. હોપફુલી તમારી ઉત્તરાયણ પણ બહુ જ સારી ગઈ હશે, કેમ કે આ વર્ષે પવન બી બહુ સરસ હતો, બધું એન્વાયરમેન્ટ પણ સારું હતું. તો તમારી ઉત્તરાયણ પણ સારી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. નવો વ્લોગ જલ્દી જ આવે છે. તમે આ વ્લોગ પણ જો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો, અને તમારી ઉત્તરાયણ કેવી ગઈ છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને કંઈક સજેશન હોય અમારા માટે તો તમે એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો સો ગાઈઝ, હવે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ઓકે ગાઈઝ, બાય. અને રાજસ્થાનનો બ્લોગ આ ઉત્તરાયણના બ્લોગ પછી આવશે. તો બાય.